વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એન્જલ ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 ના પ્રકરણ નંબર 2 ના વાર્ષિક હિસાબોના દાખલા વિશે વાત કરીશું. ભાગ નંબર 1. ઓકે, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ. દાખલા નંબર 8 ની આપણે શરૂઆત કરી, જેની અંદર તમને 3 ખાતાઓ બનાવવાના કીધા છે. મતલબ આપણે 3 ખાતાની જરૂર પડશે. એક છે નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી, મતલબ પાકું સર્વે. તો આની અંદર આપણે કઈ રીતે એન્ટ્રી મૂકવાની, કઈ રીતે હવાલાઓ કરવાના, એ ખાસ કરીને આપણે જોશું. ઓકે, એ પહેલા હું તમને કહી દઉં છું કે આ ચેપ્ટર માંથી તમારે 11 માર્કનો દાખલો પૂછાશે સેક્શન F ની અંદર. તો સરખી રીતે મારી સાથે ધ્યાન આપજો. જો ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો. ઓકે, ચલો આપણે સ્ટાર્ટ કરીએ. જો ચલો પેજ નંબર 78 ઉપર દાખલા નંબર 8. બ્રહ્મા અને વિષ્ણુ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો છે. 31/3/2017 ના રોજનું કાચું સર્વે અને હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. જો આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલા સૌથી પહેલા હવાલાઓ ટીક કરવાના. ઓકે, પછી એન્ટ્રી દેવાની, જેની ઉપર હવાલા ટીક કર્યા હોય એની રકમ અંદર રાખો. ઓકે, ચલો જોઈએ. હવે હવાલામાં જો તમે અંદર એક છૂપો હવાલો છે, ભાડા પટ્ટાનું મકાન. ઓકે, નીચે તારીખ આપેલી છે. પછી સામેની સાઈડ એક બ્રહ્માની લોન છે, એ પણ છૂપો હવાલો છે. ત્યારબાદ નીચેના હવાલાઓ જોઈ લઈએ. મશીનરી પર 6% અને ફર્નિચર પર 20%. તો મશીનરી ઉપર અને ફર્નિચર ઉપર ટીક કરી નાખો. લાવો, ચલો. એના પછી પેલા તમારે ભાડા પટ્ટાના મકાન ઉપર ટીક કરવાનું, બ્રહ્માની લોન ઉપર, ત્યારબાદ મશીનરી અને ફર્નિચર ઉપર. હવે તમને દેવાદારોમાંથી 500 ઘાલખાત માંડી વાળો, તો તમને દેવાદારો આપ્યા છે એના ઉપર ટીક કરો. બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે 5000 અને 4000 વાર્ષિક પગાર આપવાનો. જો કોઈ પણ ભાગીદારને પગાર આપવાનો અને એનો હવાલો હોય તો એ જ જગ્યાએ ટીક કરવાનો નંબર 3 ઉપર. પછી 500 કમિશન મળવાનું બાકી છે, તો કમિશન તમને જમા બાકીમાં આપેલું છે એના ઉપર ટીક કરો. પગારના 3000 ચૂકવવાના બાકી છે, તો પગાર ઉપર ટીક કરો. રેડી? સૌથી પહેલું તમારું કામ આ છે કે જે હવાલાઓ ટીક કરવા. ઓકે, હવાલા ટીક કર્યા પછી આપણે પહેલા એન્ટ્રી મૂકશું. તો જો આની અંદર તમને મૂડી ખાતું તમે નથી બનાવ્યું, ઉપાડ અને મૂડી આપેલી છે, તો આપણે પહેલા એની એન્ટ્રી આપી દઈએ. જો આ ખાસ ધ્યાન રાખજો, આમાં મિસ્ટેક ન થાય. ઓકે, પહેલા આપણે આ લખ નાખી મૂડી. તો 2 ભાગીદાર હતા, બ્રહ્મા અને આ જગ્યાએ આવશે વિષ્ણુ. પહેલા આપણે બ્રહ્માને લખ નાખી મૂડી, એનો ઉપાડ, અને પછી આ લખ નાખી વિષ્ણુની, આ એની મૂડી માઇનસ એનો ઉપાડ. આ રીતે તમે લખી શકો. ઓકે, હવે માની લ્યો પેલા આપણને બ્રહ્માની મૂડી આપેલી હતી. તો બ્રહ્માની મૂડી કેટલી છે? 55000. ઓલા નીચે 45. તો અહીંયા 55000 લખ નાખો, આ જગ્યાએ 45000 લખ નાખો. રેડી? હવે તમને ઉપાડ આપેલો છે, તો ઉપાડ લખ નાખો. ઉપાડ કેટલો છે? તો એકનો 5000 ને બીજાનો 5000. તો અહીંયા આપણે ઉપાડ લખ નાખ્યો અને અહીંયા આપણે ઉપાડ લખ નાખ્યો. રેડી? ઓકે, ચાલો આ 4 એન્ટ્રી આપણે દઈ દીધી. ઓકે, હવે આગળ જોઈએ. ચલો, ભાડા પટ્ટાનું મકાન છે 60000, એના ઉપર હવાલો છે, તો આપણે અંદર રાખશું ભાડા પટ્ટાનું મકાન 60000 રૂપિયા. ચલો, ત્યારબાદ હવે મશીનરી છે 50000, એના ઉપર હવાલો છે, તો એ પણ આપણે અંદર રાખશું મશીનરી 50000. ચલો, એના પછી આપેલો વટાવ, તો આપણા માટે ખર્ચ કેવાય એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અહીંયા લખશું આપણે આપેલો વટાવ. ₹350. ત્યારબાદ દેવાદારો 40000 છે, તો અહીંયા આપણે દેવાદારો લખ નાખીએ, એના ઉપર હવાલો છે, તો રકમ અંદર રાખવાની. દેવાદારો 40000. સરખી રીતે ધ્યાન આપજો, નો સમજાય તો મને કહેજો. ચલો, ત્યારબાદ છે જાવક માલ ગાડા ભાડું. તો એ આપણા માટે ખર્ચ ગણાય, પણ કેવો? વેચાણને લગતો. તો ક્યાં આવશે? જાવક માલ ગાડા ભાડું કેટલું છે? 1200 રૂપિયા. ચલો, ત્યારબાદ ફર્નિચર અને ફિક્ચર છે 5000, તો એ આપણા માટે મિલકત કહેવાય, તો અહીંયા આવશે. એના ઉપર હવાલો એટલે અંદર રાખવાનું. પગાર 7500 છે, એના ઉપર હવાલો છે, પગાર અંદર રાખજો. ત્યારબાદ ઘાલખાત છે અને બીજી કોઈ વસ્તુ આપેલી છે, તો સામેની સાઈડ બીજું કઈ નથી લખેલું અને નીચે હવાલો છે. ઘાલખાતનો ફોર્મેટ બનાવી નાખો તમારે. જો ફોર્મેટ આ રીતે છે,
તો ઘાલખાદ કાચા સરવૈયાની પ્લસ ઘાલખાદ હવાલાની પ્લસ ઘાલખાદ અનામત હવાલાની માઇનસ ઘાલખાદ અનામત કાચા સરવૈયા. હવે જો ઘાલખાદ કાચા સરવૈયાની તમને આપી હતી, કેટલી આપી હતી? 1200 રૂપિયા. ત્યારબાદ લેણી હુંડી. તો લેણી હુંડી શું ગણાય આપણા માટે? મિલકત. એટલે ક્યાં આવશે? અહીંયા. અને હવાલો નથી એટલે બહાર કાઢ નાખો. લેણી હુંડી કેટલા હજાર? તો 20,000. રેડી? ત્યારબાદ વેપાર ખર્ચ છે 5,900. તો ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાં. ત્યારબાદ છે રોકડ શિલક. તો આપણા માટે મિલકત કહેવાય. તો મિલકત લેણા બાજુ. રોકડ શિલક ને બેંક શિલક બંને આ બાજુ આવશે. તો રોકડ શિલક કેટલી છે આપણી પાસે? તો 6,000. ત્યારબાદ છે સ્ટોક. હવે 31/3 નો સ્ટોક આપ્યો એટલે આપણા માટે આખો સ્ટોક કહેવાય. તો એ પણ અહીંયા જ આવશે. સ્ટોક 73,000 રૂપિયા. રેડી? ચલો હવે ઉધાર બાકીની એન્ટ્રી પૂરી. જમા બાકીમાં જુઓ. પેલા મૂડી લખી નાખી. હવે બ્રહ્માની લોન છે આપણા માટે દેવું ગણાય એટલે આ બાજુ આવશે બ્રહ્માની લોન. આના ઉપર હવાલો છે તો રકમ આપણે અંદર રાખો તોય ભલે, બહાર કાઢ નાખશો તોય ભલે. અહીંયા આવશે 50,000. ત્યારબાદ છે મળેલો વટાવ. તો આપણા માટે આવક ગણાય એટલે નફા નુકસાન ખાતામાં જમા બાજુ મળેલ વટાવ. મળેલો વટાવ આપેલો છે તમને 400 રૂપિયા. ત્યારબાદ છે લેણદારો. લેણદારો છે 25,000. તો લેણદારો આપણા માટે દેવું ગણાય તો અહીંયા લખ નાખો. લેણદારો કેટલા આવશે? 25,000. ત્યારબાદ કમિશન છે 2500. તો કમિશન આપણે લખ નાખીએ. આપણા માટે આવક છે અને એના ઉપર હવાલો છે અંદર રાખો. ત્યારબાદ દેવી હુંડી 5,000 છે. તો દેવી હુંડી અહીં લખ નાખો. કેટલી આવશે? 5,000. ત્યારબાદ છે વેપાર ખાતે. વેપાર ખાતે જમા બાકી એટલે આપણો કાચો નફો થયો. તો ક્યાં આવશે? અહીંયા જમા બાકી 57,250. રેડી? ચલો આ રીતે એન્ટ્રી મૂકી દેવાની. પેલા એન્ટ્રી મૂકવાના તમને એક્ઝામના માર્ક મળશે. તો ખાસ કરીને પેલા એન્ટ્રી મૂકવાની, પછી હવાલા ભલે કરવા પડે. ઓકે, ચલો આપણે શરૂઆત કરી પેલા છુપા હવાલાની. તો પેલો હવાલો છે ભાડાપટ્ટાનું મકાન. હવે ભાડાપટ્ટાનું મકાન તમને 1/4/2016 થી 10 વર્ષ માટે આપેલું છે. તો આપણે 1/4/16 થી લઈએ તો આપણું હિસાબી વર્ષ ક્યારે પતે છે? તો આનું હિસાબી વર્ષ પતે છે 31/3/2017. એનો મતલબ કે હજી તમે ભાડે જે મકાન રાખ્યું છે એ શરૂઆત જ છે. ઓકે, તો આપણને જે રકમ આપેલી છે આ 60,000 એ આખા 10 વર્ષનું છે. એ આપણને ખબર પડી ગઈ તારીખ ઉપરથી. કેમ કે જો આ તારીખ રહી આના કરતા દૂર હોત તો આપણે ગણતરી કરવી પડે. પણ આ એની શરૂઆતની તારીખ છે તો આપણે અહીંથી શરૂઆત કરીએ તો આપણું હિસાબી વર્ષ અહીંયા પતે તો આને ભાગ્યા કેટલા કરવાના? 10. તો એક વર્ષની રકમ કેટલી આવશે? 6,000. તો આ માઇનસ કરવાનું. માંડી વાળેલ ભાડાપટ્ટાનું મકાન. ઓકે, 6,000 રૂપિયા એ માઇનસ કરી નાખો એટલે બાર કેટલા નીકળશે? 54,000. અને 6,000 ની બીજી અસર આપણા માટે ખર્ચ કહેવાય લખવાનું. માંડી વાળેલ ભાડાપટ્ટાનું મકાન કેટલા હજાર? 6,000. રેડી? ચલો હવે એના પછી તમને અંદર બ્રહ્માની લોન આપી છે. હવે બ્રહ્મા કોણ છે? ભાગીદાર છે. રેડી? હવે ભાગીદારની લોન છે તો આપણે એની અસર ક્યાં દેવાની ખાસ ધ્યાન રાખો. તો ભાગીદાર છે અને એની રકમ લખી છે કેટલી? તો 50,000 રૂપિયા આપેલા છે 1/7/2016 થી. હવે હિસાબી વર્ષ ક્યારે પતે? 31/3/2017 પતે. હવે અંદર ટકાવારી નથી. તો આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા કે ગમે ત્યારે ભાગીદાર ધંધાને લોન આપે તો એના ઉપર 6% વ્યાજ દેવાનું. તો આમાં કેટલી રકમ હતી? 50,000 હતી. તો આપણે 50,000 ના 6% કરીએ. બીજું કે કેટલા મહિનાની ગણવાની? તો 1/7 થી તમે ગણો 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3 9 મહિના થશે. રેડી? તો આપણે 9 મહિનાનું વ્યાજ ગણવાનું. રેડી? મીંડા ઉડાડી દો. 6 દુ 12 અને 2 આને ઉડાડી દો એટલે 25 દુ 50. 250 આવ્યા. 250 ગુણ્યા 9 કરો. કેટલા આવે છે? 2250. ચલો રેડી? 2250 રૂપિયા લોન આવે છે, મતલબ વ્યાજ. તો આપણા માટે દેવું ગણાય એટલે તમે લખી શકો ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ 2250. અને આની બીજી અસર આપણા માટે ખર્ચ ગણાય લખવાનું લોન પર વ્યાજ.
2250. રેડી? આ તમારા છુપાવા વાળા બે પૂરા. હવે આપણે નીચે જે હવાલા આપ્યા એની અસર દઈએ. મશીનરી ઉપર 6% અને ફર્નિચર ફિક્ચર્સ ઉપર 20%. તો મશીનરી ઉપર આપણે 6% કરી નાખી ઘસારો. કેટલા આવશે? 3000 આવશે ઘસારો. ઓકે, ચલો આની પર 3000 ઘસારો આવશે. માઇનસ કરો એટલે 12 કેટલા નીકળશે? 47000. અને ફર્નિચર ફિક્ચર્સ ઉપર ઘસારો છે 20%. એના ઉપર 1000 રૂપિયા આવશે એટલે 12 નીકળશે કેટલા? 4. ઘસારો તમારા માટે ખર્ચ ગણાય એટલે ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાં. અહીં લખ નાખવાનું મશીનરી અને ફર્નિચર. તો મશીનરી ઉપર આપણે ઘસારો હતો 3000 અને ફર્નિચર ઉપર હતો 1000. રેડી? ચલો હવે એના પછીનો હવાલો જોઈએ. દેવાદારોમાંથી 500 ગાલખાત માંડી વાળો. ચલો આપણે દેવાદારોમાંથી ગાલખાત માઇનસ કરી નાખી. અહીંયા માઇનસ કરી ગાલખાત હવાલા. કેટલી? 500 રૂપિયા. રેડી? 500 માઇનસ કરી નાખો એટલે રકમ કેટલી નીકળશે? 39500. ક્લિયર? 500 ની બીજી અસર દઈ દેવાની. ક્યાં આવશે? તો 500 ની બીજી અસર અહીંયા આવશે. રેડી? ફોર્મેટમાં. ચલો આગળ. બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે 5000 અને 4000 વાર્ષિક પગાર આપવાનો છે. ઓકે, અને 500 કમિશનના મળવાના બાકી. તો જો સૌથી પહેલા આપણે પગારની અસર આપી દઈ. આ એકદમ મૂડી ખાતું નથી બનાવ્યું, તો આ એની જે મૂડી છે ને એમાં એ પ્લસ કરી નાખવાનું. તો અહીંયા એનો પગાર પ્લસ કરી નાખો, આનો પગાર અહીંયા પ્લસ કરી નાખો. તો ચલો બ્રહ્માનો પગાર કેટલો હતો? તો વાર્ષિક 5000 ને ઓલાનો 4000. તો અહીંયા 5000 રૂપિયા લખ નાખો અને આ જગ્યાએ 4000 લખ નાખો. રેડી? અને બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં લખવાનું કે પગાર બ્રહ્મા અને વિષ્ણુ. તો એકનો હતો કેટલો? 5000 ને બીજાનો હતો 4000. તો અહીંયા 5000, અહીંયા 4000, ટોટલ આવશે 9000. સમજાણું? ચલો આગળ. હવે 500 કમિશનના મળવાના બાકી. મળવાના બાકી હોય તો પ્લસ કરવાનો. આ કમિશન હતું આપણી પાસે, તે એક અસર આ પ્લસ કરી નાખો. મળવાનું બાકી કમિશન 500 રૂપિયા પ્લસ કરો એટલે 12 નીકળશે 3000. હવે મળવાનું બાકી તમારા માટે લેણું ભણાય એટલે મિલકત લેણા બાજુ આવશે. મળવાનું બાકી કમિશન કેટલા રૂપિયા? 500 રૂપિયા. ક્લિયર? ચલો એના પછી હવે શું કે છે? પગારના 3000 ચૂકવવાના બાકી. તો પગારમાં પ્લસ કરી નાખવાના. ક્યાં છે? અહીંયા ચૂકવવાનો બાકી પગાર 3000 રૂપિયા. એટલે 12 નીકળશે કેટલા? 10500. અને બીજી અસર ક્યાં આવશે? ચૂકવવાનો બાકી પગાર 3000. રેડી? ચલો અહીંયા તમારા બધા જ હવાલા પૂરા થાય છે. ઓકે, હવે આપણે ખાતા બંધ કરતા લખીશું. ચલો જોઈએ. સૌથી પહેલા આપણે આ બાજુનો સરવાળો કરી જમા બાજુનો. તો 97250 વત્તા 400 પ્લસ 3000 કેટલા આવ્યા? તો 1,06,50. રેડી? ચલો હવે આમાંથી આપણે બાદ કરશું બધી રકમ. એમાં જો પેલા આ રકમને 12 કાઢા તો કેટલા આવશે? 1700 રૂપિયા આવશે. અંદર એક રકમ રેવી નોંધ. માઇનસ 350 માઇનસ 1200 માઇનસ આવશે 10,500 માઇનસ 5,900 માઇનસ 1700 6,000 2250 માઇનસ 3000 માઇનસ 1000 68,750. ઓકે, આ તમારો ચોખ્ખો નફો 68,750. રેડી? આનો સરવાળો કરી નાખવાનો 1,06,50. ક્લિયર? હવે આ નફાને આપણે અહીંયા લઈ જઈશું ચોખ્ખો નફો 68,750. આનો સરવાળો આટલો જ થશે 68,750. હવે એમાંથી આ રકમ બાદ કરી નાખવાની 9,000 રૂપિયા એટલે કેટલા વધશે? 59,750. આ તમને શું મળ્યો? વહેંચણી પાત્ર નફો. આ બંનેને વેચી દેવાનો બ્રહ્મા અને વિષ્ણુ. પ્રમાણ શું આપ્યું છે અંદર? 3/2 ગુણ્યા 3 ભાગ્યા 5 35,850 એકના આવશે. હવે ડાયરેક્ટ આપણે માઇનસ કરી નાખી 59,750 ગુણ્યા 2 કરો તોય ચાલશે ભાગ્યા 5 23,900. રેડી? હવે આનો સરવાળો કરી નાખો 68,750 અહીં લોગ મારી દો
જો આ બે તમને વહેંચણી પાત્ર નફો મળ્યો. વહેંચણી પાત્ર નફો તમે ભાગા સરવાળામાં કઈ રીતે લઈ જવાનો? તો જ્યાં એની મૂડી આપી ને પ્લસ કરી નાખવાનો, અહીં લખ નાખવાનો નફો, અને આનો નફો અહીં લખ નાખવાનો નફો. રેડી? હવે આ એક પહેલાનો નફો શું હતો? તો 35,850 અને બીજાનો નફો શું હતો? તો 23,900. હવે શું કરવાનું? તો આના સરવાળામાંથી આ 5,000 બાદ કરી દેવાના. તો 55,000 પ્લસ 5,000 પ્લસ 35,850 માઇનસ 5,000. અહીંયા આવશે 90,850. રેડી? ચલો એના પછી હવે આનો આપણે સરવાળો કરીએ તો 45,000 પ્લસ 4,000 પ્લસ 23,900 માઇનસ 5,000. એટલે આના આવશે 67,900. હવે બંનેનો સરવાળો કરી નાખી. પ્લસ 90,850 પ્લસ 50,000 પ્લસ 2,250 પ્લસ 25,000 પ્લસ 5,000 પ્લસ 3,000. અહીંયા આવશે 2,44,000. રેડી? ઓકે. હવે ઓલી બાજુનો સરવાળો કરી લઈ. 5400 પ્લસ 54,000 સોરી 54,000 પ્લસ 47,000 પ્લસ 39,500 પ્લસ 4,000 પ્લસ 20,000 પ્લસ 6,000 પ્લસ 73,000 પ્લસ 500. રેડી? એ બાજુ આવી ગયા તમારે 2,44,000. રેડી? બંને કોનો જો સરવાળો સરખો આવે તો તમારો દાખલો સાચો, નકર દાખલો ખોટો. રેડી? આ રીતે તમારે એન્ટ્રી કરવાની. ઓકે. આમાં કઈ બાકી રહેવું જોઈએ નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ પડે તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે. જય હિન્દ, જય ભારત.